હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય સંસ્કૃત દ્વિતીય વાર્ષિક પરીક્ષાના નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તો અહીં આપણા પેપરમાં પહેલો પ્રશ્ન છે અનુલેખન। તો એ નીચે આપણને કેટલાક વાક્ય આપ્યા છે, એનું તમારે અનુલેખન કરવાનું છે। તેમાં આપણું પહેલું વાક્ય છે અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ। બીજું વાક્ય છે ગજઃ શૈનૈઃ શૈનૈઃ ચાલતી। ત્રીજું વાક્ય છે મંદમ મંદમ ભ્રામય તમ। ચોથું વાક્ય છે રાજીવઃ 9 વાદને વિદ્યાલયમ ગચ્છામિ। અને પાંચમું છે કે એષઃ મમ હસ્ત અસ્તિ। તો તમે આ બધા વાક્યનું અનુલેખન કરશો। હવે એના પછીનો આપણો પ્રશ્ન 2 છે કે નીચેના શબ્દ સમૂહમાંથી અસંગત શબ્દ શોધીને લખો। તો આપણને પહેલો જોડ આપી છે કે કર્ણઃ, દંતાઃ, શરીરમ, હસ્તઃ। તો અહીં જે શરીરમ છે તે અસંગત છે। બીજું છે સિંહ, મયુરઃ, વૃષભઃ, વ્યાઘ્રઃ। તો અહીં જે મયુરઃ છે એ અસંગત થશે। પ્રેષયતિ, ક્રીડતિ, હસ્તી અને નિશા। તો અહીં જે નિશા છે એ આપણો અસંગત થશે। એના પછી ચોથું છે કે શુકઃ, શ્વાનઃ, કાકઃ અને હંસઃ। તો અહીંયા જે શ્વાનઃ છે તે અસંગત થશે। પાંચમું છે મંદિરમ, તળાગઃ, સમુદ્રઃ, નદી। તો અહીં જે મંદિરમ છે તે આપણું અસંગત થશે। તો હવે એના પછીનો પ્રશ્ન 2બ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો અહીં આપણું પહેલું છે કે અહમ ખાલી જગ્યા। તો અહીં આપણને આપ્યું છે લિખતું, તો તેનો જવાબ થશે ઓપ્શન બી કે અહમ લિખામી। બીજું છે ભારત દેશસ્ય ધ્વજે કતિ વર્ણાઃ સન્તિ। તેનો જવાબ થશે ઓપ્શન બી ત્રયઃ। ત્રીજું છે કહ મધુરમ ગીતમ ગાયતિ। તો એનો જવાબ થશે ઓપ્શન ખ કોકિલા। ચોથું છે વિદ્યાલયે કિમ અસ્તિ। તેનો જવાબ થશે ઓપ્શન એ પુસ્તકાલયઃ। હવે એના પછી પાંચમું છે કે જો તમારે તમારા નાનાજીને સંસ્કૃતમાં સંબોધન કરવું છે તો તમે શું કહીને બોલાવશો? તો તે થશે કે હે માતઃ। તો હવે એના પછીનો પ્રશ્ન 2ક છે કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો। તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે ભારત દેશસ્ય ઉત્તરે કિમ અસ્તિ। ઉત્તરમ ભારત દેશસ્ય ઉત્તરે હિમાલયઃ અસ્તિ। બીજું છે પીછુંને સંસ્કૃતમાં શું કહેવાય? તો પીછું સંસ્કૃત ભાષાયામ પિચ્છયમે કથ્યતે। એના પછી ત્રીજું છે ત્રિનેત્રધારી કહ અસ્તિ। તો નારિકેલઃ ત્રિનેત્રધારી અસ્તિ। ચોથો પ્રશ્ન છે કિશોરઃ કુત્ર ગચ્છતિ। કિશોરઃ પાઠશાલામ ગચ્છતિ। પાંચમો પ્રશ્ન છે પુસ્તકમ કિમ ખાદયતિ। તો પુસ્તકમ કિમપી ન ખાદયતિ। એના પછીનો પ્રશ્ન 3અ છે કે ચિત્ર ઓળખીને તેનું સંસ્કૃતમાં નામ લખો। તો આપણને પહેલું આપ્યું છે દાંત, તો તે થશે દંતાઃ। બીજો છે હાથ, તો તે થશે હસ્તઃ। ત્રીજો છે કાન એટલે કર્ણઃ। ચોથું છે નાક એટલે નાસિકા। અને ચોથો છે પગ, તો તે થશે પાદઃ। તો આપણે આ રીતે તેના સંસ્કૃતમાં નામ લખીશું। એના પછીનો પ્રશ્ન 3બ છે કે યોગ્ય જોડકા જોડો। તો અહીં જે પહેલું જે છે તો એને આપણે જોઈ શકીએ કે તે નમામી। બીજું જે છે તે દર્શાવે છે તરામી। ત્રીજું જે છે તે થાય છે ગાયામી। ચોથું જે છે તે ખાદામી। અને પાંચમું જે છે તો ક્રીડામી। તો અહીં આપણે તેને આ પ્રમાણે ગોઠવી શકીએ કે જે પહેલું છે તેનો જવાબ થશે નમામી। બીજું જે છે તે થશે ખાદામી। ત્રીજું જે છે તે થશે ક્રીડતી। ચોથું જે છે તે થશે તરામી। અને પાંચમું છે એ થશે ગાયામી। તો આપણે આ પ્રમાણેના આપણે ચિત્ર જોઈને તેની ક્રિયા લખી શકીએ છીએ। તો હવે એના પછીનો પ્રશ્ન 4અ છે કે નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો। તો આપણો પહેલો શબ્દ છે બગીચો, તો તેને આપણે સંસ્કૃતમાં લખીશું ઉદયાનમ। બીજું છે તળાવ, તો તેને લખીશું તળાગઃ। ત્રીજું છે પેટ, તો તેને લખીશું ઉદરમ। ચોથું છે જમણું, તો તે થશે દક્ષિણમ।
અને પાંચમું છે 11, તો તે થશે એકાદશ. તો હવે એના પછીનો પ્રશ્ન 4બ, નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. આપણું પહેલું વાક્ય છે મારી શાળા સુંદર છે, તો મમ વિદ્યાલય સુંદર અસ્તિ. બીજું છે વૃક્ષો સત્પુરુષ જેવા હોય છે, તો તે થશે કે વૃક્ષાઃ સત્પુરુષાઃ એવ ભવન્તિ. ત્રીજું છે મારું નામ મોહન છે, તો તે થશે મમ નામ મોહન અસ્તિ. ચોથું છે શાળામાં પુસ્તકાલય છે, તો વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ. અને પાંચમું છે કે વિદ્યા વિનયથી જ શોભે છે, તો વિદ્યા વિનયે નહીં શોભતે. તો આપણે આ રીતે તેના સંસ્કૃત વાક્ય લખી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન 5a, ચિત્ર જોઈને યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે જે પહેલું જે ચિત્ર છે તે વૃક્ષનું છે, બીજું જે છે તો એ પણ વૃક્ષનું છે, ત્રીજું છે છત્રમ, ચોથું ચટકા અને પાંચમું પુસ્તકમ. તો હવે એના પછી આપણને આપ્યું છે પ્રશ્ન 5b કે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શબ્દ બનાવીએ. તો ઉદાહરણમાં આપણને આપ્યું છે નમ, નમામી, નમઃ. તો આપણે લખી શકીએ પઠ, તો તે થશે પઠામી અને પઠામહ. લીખ, તો લિખામી અને લિખામહ. વદ, વદામી, વદામહ. એના પછી ચોથું છે પત, તો પતામી, પતામહ. અને પાંચમું છે વદ, તો વદામી અને વદામહ. તો આપણે આ રીતે તે શબ્દ બનાવીશું. તો હવે એના પછીનો પ્રશ્ન 5ક કે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો. તો આપણું પહેલું વાક્ય છે કે વૃક્ષ ફલમ દદાતિ. તો અહીં આપણે છાયા યુઝ કરવાનું છે, તો વૃક્ષ છાયામ દદાતિ. બીજું છે મમ વિદ્યાલય વિશાલ અસ્તિ. એની જગ્યાએ આપણે સુંદર યુઝ કરવાનું છે, તો મમ વિદ્યાલય સુંદર અસ્તિ. ત્રીજું છે મમ નેત્રદવયમ અસ્તિ. તો અહીંયા એની જગ્યાએ આપણે હસ્તદવયમ લખવાનું છે, તો મમ હસ્તદવયમ અસ્તિ. ચોથું છે સૂર્ય ગોલાકાર અસ્તિ. તો આપણે કંદુક લખવાનું છે, તો સૂર્ય કંદુક અસ્તિ. અને પાંચમું છે અહમ પુસ્તકમ પઠામી, તો વર્તમાનપત્રમ, તો અહમ વર્તમાનપત્રમ પઠામી. તો આપણે આ રીતે તે વાક્યોને બનાવી શકીએ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 6 છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો આપણી કાવ્ય પંક્તિ છે ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તો તે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ થશે કે ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિભુક્તમ યુક્તિભુક્તમ શક્તિયુક્તિભુક્તમ ભવતુ ભારતમ. બીજું છે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ. તો તે થશે કે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્યસ્ય ભૂષણમ શાસ્ત્રસ્ય ભૂષણૈ કી પ્રયોજનમ. ત્રીજું છે દક્ષિણ પાદમ પુરુષકુરુ દક્ષિણ પાદમ કુરુપુષ્ઠમ. તો તે થશે કે દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ કુરુપુષ્ઠમ મંદમ મંદમ ભ્રામયમ તમ ગોલાકારમ સ્વંભ્રમ. તો આપણે આ રીતે કાવ્ય પંક્તિને પૂર્ણ કરી શકીએ છીએ, જે તમારે યાદ રાખવી પડશે. તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે. તમે પરીક્ષા આપવા જતાં પહેલાં આ પેપરને એકવાર ધ્યાનથી જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.